જોઈએ કપાસ બજારની આજે ચર્ચા કરીએ ભાગ 1 અને ભાગ 2 આજના દિવસના બંને ભાગ એક ભાગની અંદર એટલે કે અત્યારે સાંજના ભાગમાં છે તમામ માહિતી આપવામાં આવી છે કારણ કે સવારના ભાગની અંદર છે ઘણા બધા અમારા ટીમ મેમ્બર્સના મૂડના આધારિત છે ભાગ નથી બન્યો કારણ કે મૂડ છે ઘણા બધા ટીમ મેમ્બર્સનું નહોતું અને એ માટે છે ભાગ છે લેટ તમને જોવા મળે છે અને એનું કારણ જોઈએ તો એક કોમેન્ટ છે એવી આવી હતી એના ઉપર છે મૂડ છે કાલના ભાગ બાદ છે થોડું ચેન્જ થયું હતું અને સવારનો ભાગ નથી મૂકવામાં આવ્યો સાંજના ભાગમાં બંને ભાગની માહિતી આપી છે અને આ ભાગમાં છે એ કોમેન્ટને પણ દર્શાવવામાં આવી છે કે કોમેન્ટ વિશે પણ એની ચર્ચા કરશું આપણે આગળ અત્યારે હાલ જોઈએ તો કપાસના ભાવ ઉપરની અત્યારની હાલની જે સ્થિતિ છે એ સમજીએ રવિવારના બંધ માર્કેટની અંદર છે માહિતી આપવામાં આવી હતી કે તમને સોમવારે બજાર સારું ખુલતું જોવા મળશે ગામડેથી પણ લેવાલી જોવા મળશે અને યાર્ડોમાં પણ તમારી પાસે છે કપાસની સારી લેવાલી એટલે કે ભાવની અંદર મજબૂતાઈ સુધારો તમને જોવા મળશે તમારા વિસ્તારમાં કેટલા ભાવ છે 5, 10, 15, 20 રૂપિયાનો સુધારો મને કેટલો જોવા મળે છે ખાસ કોમેન્ટ કરવા વિનંતી અમે ઘણા બધા વિસ્તારોનું ચેક કર્યું છે એની અંદર છે ગામડે પણ 10-15 રૂપિયાનો સુધારો અમને જોવા મળ્યો છે ખેડૂતો તરફી પણ અમે જે જાણ્યું છે અને અલગ અલગ વિસ્તારોમાં સમજીએ માર્કેટિંગ યાર્ડોમાં તો પણ આપણે 20 રૂપિયાનો એક મને સુધારો સારી એવન સુપર ક્વોલિટીમાં જોવા મળે છે જોઈએ તો આપણે સવારથી સાંજ સુધીના સેશનમાં જનરલ કેટેગરીમાં ભાવ જોઈએ તો જનરલ સુપરમાં આપણને ભાવ છે 1260-70 રૂપિયાથી લઈને 1420 રૂપિયા સુધીના ભાવ છે મજબૂત સ્થિતિમાં જોવા મળતા હતા એટલે કે 30 ના ઉતારાથી લઈ અને જોઈએ તો 34 ના ઉતારા સુધી છે આપણને મજબૂત કપાસની અંદર ભાવ છે 1420 રૂપિયા સુધીના ભાવ જોવા મળતા હતા એવી રીતના જોઈએ તો A1 સુપર સારી ક્વોલિટી 4G કપાસ સારા ઉતારાવાળા કપાસની ચર્ચા કરીએ તો એમાં આપણે ભાવ 1400 રૂપિયાથી લઈને 1470, 75 અને 85 રૂપિયા સુધી છે આપણને ઊંચામાં જોવા મળતા હતા એમાં પણ આપણે જોઈએ ઉતારા વાઇઝ તો 34 ના ઉતારાથી લઈ અને 36 થી 38 ના ઉતારા સુધીના ભાવ છે તમને 80 થી 85 રૂપિયા સુધીના જોવા મળતા હોઈ શકે અને 38 થી 40 ના ઉતારાવાળા જે પણ કપાસ છે એ ખેડૂત મિત્રોને છે વધારે પડતા ભાવ 1500 ના એક મણના જોવા મળી શકે ગામડે પણ ઉતારો હશે તો ભાવ તમને જોવા મળશે અને જ્યાં તમને માર્કેટિંગ યાર્ડોની અંદર ભાવ કદાચ વધારે ન આપતા હોય તો ઉતારો કદાચ તમારા વિસ્તારમાં જીનિંગ મિલો બાજુમાં પડતા હોય તો વધારે ત્યાં જઈ અને કઢાવી લેવો 200 ગ્રામ કપાસ લઈને તમારા નજીકના જીનિંગ મિલોમાં છે તમારો ઉતારો ચેક કરાવી લેવો વધારે પડતો સારો ઉતારો તમારો હાલના માહોલમાં જોવા મળશે તો ભાવ છે આપોઆપ તમને વધારીને આપવામાં આવશે કારણ કે કપાસિયા બજાર નબળું છે સામે ક્વોલિટી રૂની સારી હોય અને ઉતારો સારો હશે તો ભાવ છે તમને વધારે જોવા મળી શકે છે અને 1500 ઉપર કરતા પણ બજાર છે તમને આપી શકે સારા ઉતારામાં કારણ કે રવિવારે બંધ માર્કેટમાં પણ અમે કહ્યું હતું કે બજાર છે આપણે 58000 ઉપર છે ખુલતું જોવા મળે તો બજારની અંદર મજબૂતાઈ સાંજના સેશનમાં પણ તમને જોવા મળી શકે કપાસના ભાવ પર એની તેજી આવી શકે ને એ પ્રમાણે આપણે જોઈએ તો કોટન માર્ચ વાયદાની અંદર આપણે ઓપનિંગ સપાટી 58960 રૂપિયાની બતાવવામાં આવી વાયદાની અંદર ઊંચા મથાની પ્રાઇસ જોઈએ તો દિવસ દરમિયાન 58960 રૂપિયાની બતાવવામાં આવી હતી વાયદાની અંદર તળિયાની સપાટી ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જની અંદર 58300 રૂપિયાની બતાવવામાં આવી હતી વાયદાની અંદર આગળના દિવસનું જે બંધ થયું વાયદા શુક્રવારે જ્યારે 58680 રૂપિયાની સપાટી વાયદો બંધ થયો હતો અત્યારે હાલ ફરીથી રનિંગ છે વાયદો 58680 રૂપિયાના ભાવે વાયદાની અંદર સારા એવા ઓપન ઇન્ટરેસ્ટથી ખરીદદારી વધી રહી છે અને વાયદાની અંદર છે ઓફર ફોર સેલ વાયદાની અંદર છે આપણે 58680 ની બતાવવામાં આવી છે વાયદાની અંદર મજબૂતી સાથે છે આપણે 58000 ઉપરના ભાવ ટકેલા જોવા મળશે એવી રીતના કોટન માર્ચ બાદ આપણે જોઈએ તો મે વાયદો છે હવે ઓપન થયો છે મે વાયદો છે આપણને અત્યારે હાલ છે કોટન MCX ના બોર્ડ ઉપર લાગતો જોવા મળે છે મે વાયદાની અંદર પણ આપણને સારી એવી મજબૂત સ્થિતિ છે આવતા વાયદાની અંદર ખુલતા જોવા મળે છે અને 1200 રૂપિયાના સુધારા સાથે 2.3% મજબૂતી સાથે આપણને આગળનું જે કપાસના આગળના ભવિષ્યનો ટાઈમ અથવા તો ભવિષ્યનો ફ્યુચર્સ કપાસની અંદર ભવિષ્યના ભાવ મજબૂત બતાવવા માટે 60200 રૂપિયાની સપાટી આપણે 1200 રૂપિયાનો સુધારો છે એમાં જોવા મળે છે અને ઘરેલું બંને વાયદાની તેજી છે આપણે રૂના ભાવ ઉપર આવતી જોવા મળે છે અને રૂની બજાર છે એ પણ આપણે રવિવારના બંધ બજારમાં ચર્ચા કરી હતી કે રૂના ભાવમાં છે સુધારો જોવા મળી શકે સોમવારે અને એ પ્રમાણે આપણે જોઈએ તો સોમવારે આપણે સુધારો જોવા મળે છે એ પ્રમાણે 12 ફેબ્રુઆરીના રોજ છે આપણને સાંજના રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે 22 mm ગુજરાત શંકર ગાંસડીની અંદર છે આપણે 600 રૂપિયાનો વધારો થતા છે 37200 રૂપિયાના ભાવે પહોંચતી ગાંસડી જોવા મળે છે જે 22 mm તારથી નીચો તાર જે લંબાઈમાં ટૂંકો જે બતાવવામાં જે નબળા ક્વોલિટીમાં જે પિલાણ થઈ અને જેનિંગ પ્રેસિંગ થતું હોય ગાંસડીનું 22 mm કરતા પણ નીચી જે ગાંસડી હલકામાં જોવા મળતી હોય એની અંદર પણ 600 રૂપિયાનો એક ગાંસડીએ સુધારો જોવા મળે છે એવી રીતના 29 mm ગુજરાત શંકર ગાંસડીની ચર્ચા કરીએ તો આપણને 12 ફેબ્રુઆરીના રોજ છે 56000 થી 56800 રૂપિયાના ભાવે ગાંસડી પહોંચતી જોવા મળે છે એમાં પણ આપણે 400 રૂપિયાથી 500 રૂપિયાનો સુધારો થતો જોવા મળ્યો છે અને એ પણ સોમવારના દિવસે સુધારો થતો જોવા મળ્યો છે એટલે ગાંસડી છે 56000 પહોંચતી જોવા મળતી હતી આપણે 57000 ની નજીક પહોંચતી જોવા મળે છે અને 57000 ની આપણે બંધ બજારમાં રવિવારે ચર્ચા કરી હતી એ પણ તમે કાળજીપૂર્વક યાદ રાખજો અને નોંધ લેજો આગળ આપણે ચર્ચા કરવાની છે પંજાબ હરિયાણા રાજસ્થાન લાઈનની વાત કરીએ તો 27 mm ના ભાવ છે આપણે 52000 થી લઈને 52200 રૂપિયાના જોવા મળે છે એમાં આપણે 400 રૂપિયાનો ઘટાડો થતા જોવા મળે છે કારણ કે એમાં આપણે જોઈએ તો પ્રમાણ નબળી ક્વોલિટીનું વધી રહ્યું છે અને એ નબળી ક્વોલિટીના ભાવની અંદર છે ત્યાં ઘટાડો આપણે જોવા મળે છે ગાંસડીની અંદર 28 mm ની ચર્ચા કરીએ તો મધ્યપ્રદેશ MP લાઈનમાં 56000 થી 55900 રૂપિયાના ભાવ જોવા મળે છે એની અંદર છે 200 રૂપિયાનો સુધારો થતો આપણે જોવા મળે છે 31 mm મધ્યપ્રદેશ MP લાઈન મહારાષ્ટ્રની ચર્ચા કરીએ તો 57000 થી લઈને 57300 ના ભાવ જોવા મળે છે એમાં કોઈ સુધારો કે સ્ટેબલ ભાવ છે આપણે જોવા મળે છે સુધારો નથી અને ઘટાડો પણ
નથી. એવી રીતના કર્ણાટક લાઇન અને મધ્યપ્રદેશ લાઇનની અંદર 34-35 mm ના સરસા કરીએ ભાવની અંદર તો 79,500 રૂપિયાથી લઈને 83,500 રૂપિયા સુધીના ભાવ છે આપણને ત્રણેય ગાંસડીની અંદર 34-35 mm ના જોવા મળે છે અને એ ભાવની અંદર કોઈ વધારો નથી, કોઈ ઘટાડો નથી. એટલે માત્ર સરેરાશ ભાવ તમારી સામે રજૂ કર્યા છે. અને આ તમામ રિપોર્ટ આગળના બંને વાયદા અને અત્યારે હાલ જોઈએ તો તમારી સામે રૂનો જે રિપોર્ટ, રૂના ભાવ જે રજૂ કર્યા છે, આ તમામ રિપોર્ટ છે આ સોમવાર સાંજ સુધીના તમામ ડેટા અમારી પાસે પહોંચ્યા એ જ મિનિટે તમારી સામે રજૂ કર્યા છે અને એની અંદર કોઈ પણ ભાવની અંદર ફારફેર નથી. જે ભાવ છે અમારી પાસે પહોંચેલા એ જ ભાવ તમારી સામે રજૂ કર્યા છે. અને એ પ્રમાણે આપણે સમજીએ તો ગુજરાત શંકર ગાંસડીની અંદર છે 1800 રૂપિયાનો સુધારો છે આપણને પાછળના મંદી તરફથી 55,000 ના ભાવથી આપણે જોઈએ તો અત્યાર સુધીમાં છે આપણને 1800 થી 2000 રૂપિયાનો એક ગાંસડીએ સુધારો થતો જોવા મળ્યો છે. માત્ર આ તમામ ડેટા એના ઉપર છે અમે ભાવની ચર્ચા કરતા હોઈએ છીએ. કપાસના ભાવમાં છે રૂના ભાવની અંદર વધારો થાય, કપાસિયાના ભાવની અંદર કાંઈ ફારફેર થાય અથવા તો વાયદા બજારમાં કાંઈ પણ ફેરફાર જોવા મળે એના ઉપર ભાવ છે તેજી મંદી નક્કી કરતા હોય છે અને કપાસના ભાવની અંદર તમને ભાવ છે વેપારીઓ આપતા હોય છે. આના તમામ રિપોર્ટ ઉપર છે અમે તમને માહિતી અને તમને રિપોર્ટની અંદર છે દર્શાવવામાં આવતી જે માહિતી પ્રમાણે છે ડેઈલી વાયદાનું અપડેટ કરાવવું અને વાયદા ઉપર તમને વિશ્લેષણ અને અમારું અવલોકન રજૂ કરવું એ માત્ર અમારી જવાબદારી અને અમે જે સંભાળીએ છીએ અમારો એક ગોલ, અમારો એક લક્ષ્ય પૂરો કરવા માટે છે અમે મહેનત કરતા હોઈએ છીએ અને એ તમારી સામે રજૂ કરતા હોઈએ છીએ. તો કાલનો જે રવિવારનો ભાગ છે એ ઘણા બધા ખેડૂત મિત્રોએ જોયો છે, ન જોયો હોય તો કદાચ આજે પણ તમે જોઈ શકો છો. ને એમાં જે માહિતી દર્શાવી છે, એમાં જે સુધારાની ચાલ દર્શાવી છે એ પ્રમાણે આજે આપણે સુધારો છે આગળ જે આપણે જણાવ્યું એ પ્રમાણે રવિવારની જે અપડેટ હતી એ પ્રમાણે સોમવારે આપણે સુધારો જોવા મળ્યો છે. અને એ પ્રમાણે જો સુધારો જોવા મળ્યો હોય અને કદાચ ન મળ્યો હોય તો પણ છે આ સંદીપ ઇટાલિયાની કોમેન્ટ છે તમે જોઈ શકો છો. ચોમાસા વાતના 1400 હતા અને 10 ફેબ્રુઆરી એના એ જ ભાવ રહ્યા. આમાં 300 રૂપિયાનો વધારો કઈ રીતે થયો? અને ધંધો કરો ભાઈ. અભણ ખેડૂતોના હાથમાં એન્ડ્રોઈડ ફોન હોય ને તમારા જેવા વિડીયો જોઈને એ તમને સરકાર સમજે છે. બિચારાને લેણામાં ના ડૂબાડો, વેચવા દો ખોટે ખોટું, શું વજન ઉતારાવો છો? તો આ કોમેન્ટ દ્વારા છે અમે કાલના ભાગ બાદ છે સવારનો ભાગ રજૂ નથી કરી શક્યા કારણ કે અમે થોડાક છે મૂડમાં છે. અમારી ટીમ છે આખી છે હતી જ નહીં પણ છતાં છે ભાગ અમારી સામે સાંજે રજૂ કર્યો છે. અને એ પ્રમાણે સમજીએ તો 300 રૂપિયાનો વધારો કઈ રીતે થયો અને 300 રૂપિયાના સુધારાની ચર્ચા આપણે ક્યારે કરી હતી અને ધંધો કરવાનો મતલબ શું છે? ધંધો કરવો એટલે કે આ છે રોજીરોટી અમારી નથી અથવા તો આ જે તમારી સામે અમે રજૂઆત કરીએ છીએ, ભાગ જે તમારી સામે લાવીએ છીએ, ડેઈલી જે તમને માહિતી આપીએ છીએ, તો આ કોઈ અમારો ધંધો નથી. અને બીજા નંબરની ચર્ચા કે અમે અત્યાર સુધીમાં સત્ય માર્ગદર્શન અને સત્યતા ઉપર જ તે તમારી સામે રિપોર્ટ ઉપર જ તે ભાગ મૂક્યા છે. અને આજે પણ જે તમને સમજાવવામાં આવ્યું છે એની અંદર જે સુધારો થયો છે ગાંસડીની અંદર જે 1800-2000 રૂપિયાનો સુધારો અત્યાર સુધીમાં જોવા મળ્યો છે એ પણ સત્યતા ઉપર જ છે. એની અંદર પણ સુધારો થયો છે એટલે તમને કહેવામાં આવ્યું છે, નહીં તો અહીંથી ખોટી માહિતી આપવામાં નથી આવતી. તો 300 ને બદલે 1800-2000 રૂપિયાનો સુધારો ગાંસડીના રૂના ભાવમાં હાજર બજારમાં જોવા મળ્યો છે. એ અમે ઘરનો સુધારો લાવ્યા છીએ કે ઘરનો સુધારો ભેળવીને તમને કહ્યો છે અથવા તો બજારમાં સુધારો જે હાજર બજારમાં રૂના ભાવની અંદર છે જ નહીં એવું તમે સાબિત કરીને અમને બતાવો. અને બીજું કે અત્યાર સુધીમાં જે પણ ખેડૂત મિત્રોએ કપાસ રાખ્યો છે એને વજન ઉતારવાનો પ્રશ્ન જ નથી હોતો કારણ કે એ પ્રશ્ન હોય તો એને પ્રથમ મહિનામાં જ્યારે કપાસ આવે છે ત્યારે જ વેચી દેવાનો રહેતો હોય છે. અને વજન બાબતની કોઈ પણ ચર્ચા છે એમાં કોઈ પણ ભાગ છે એને જોવા લાયક હોતા જ નથી કારણ કે વજન તો તમારો છે શરૂઆતમાં હોય છે, એ વજન પછી તમને મળતો જ નથી. તો એ વજન બાબતની કોઈ પણ ચર્ચા હોય તો વજનવાળા જે ખેડૂત મિત્રો વજન લાવવા માટે મહેનત કરતા હોય છે તો એને શરૂઆતમાં જ વેચી દેવો જોઈએ. અને અમારા ભાગ છે રજૂ થયા બાદ છે ખેડૂતો લેણામાં આવી ચૂક્યા છે અને લેણું અમારા તરફથી વધી રહ્યું છે. અમારા ભાગ રજૂ થયા છે ત્યાર પછીના લેણા વધી રહ્યા છે. પહેલા ખેડૂતો પાસે રજવાડા છે, જૂના રજવાડા છે, ભાંગી ચૂક્યા છે અને રજવાડા છે અત્યારે અમારી સામે તો નથી પણ કદાચ તમે છે રજવાડા દર્શાવી શકો છો કારણ કે સંદીપ ઇટાલિયાની કોમેન્ટ છે વધારે પડતી અમને ખૂંચી છે. એનું કારણ છે કે અમે જે લેણામાં ખેડૂતોને નાખીએ છીએ લેણામાંથી બહાર કાઢવા મહેનત નથી કરતા, લેણામાં નાખવાની મહેનત કરીએ છીએ. એની કોમેન્ટ ઉપરથી એવું સાબિત થાય અને એ પ્રમાણે સમજીએ તો અત્યાર સુધીમાં જે પણ તમે ડિસિઝન લીધું હોય, રાખ્યો, વેચો, કપાસની અંદર કાંઈ પણ નુકસાન લીધું હોય અથવા તો કપાસની અંદર ફાયદો લીધો હોય, જે પણ કર્યું હોય કપાસની અંદર અત્યારે હાલ ભાવ જોઈએ તો 1400 થી 1485-90 ની વચ્ચે જે જોવા મળે છે એમાં તમે તમારો કપાસ તમારા ડિસિઝન પ્રમાણે વેચી શકો છો. તમારે રાખવો વેચવો હોય તમારું ડિસિઝન છે. અમે અહીંથી માત્ર માહિતી આપશું. હવેથી તમને ક્યારેય છે ભાવ છે વધે ઘટે અને ભાવમાં જે માહોલ છે તમને બજારની અંદર ટ્રેન્ડ શું ચાલે છે એ જ તમને અહીંથી દર્શાવવામાં આવશે. તમે કપાસ રાખો કે વેચો એનાથી અમને કોઈ પણ ફારફેર નથી પડતો. એટલા માટે અમે અહીંયાથી તમને એ કહેવાનું બંધ કરીએ છીએ કે જે તમે કપાસ રાખો કે વેચો એ તમારે જોવાનું છે. અમે માત્ર અહીંયાથી માહિતી આપશું હવેથી અને તમારું લેણું દૂર કરવા માટે પ્રયત્ન કરશું કારણ કે અમારી ટીમ આખી ઇમ્પોર્ટ એક્સપોર્ટ સાથે સંકળાયેલી છે. એટલા માટે ખાસ તમને માહિતી છે અમે વહેલા અપડેટ કરાવી શકતા હોઈએ, અમારી પાસે વહેલા ન્યૂઝ પહોંચતા હોય છે અને એ પ્રમાણે છે અમને એવું લાગતું હોય તો બજારનો ટ્રેન્ડ તમને સમજાવશું. બાકી ડિસિઝન તમારે ખુદને લેવાનું છે. માત્ર માહિતી અહીંથી આપવામાં આવશે. રાખવો વેચવો એ અમે અહીંયાથી તમને એવું ડિસિઝન લેવા માટે છે પ્રેરિત
નહીં કરીએ, કારણ કે ખેડૂતોને ફાયદો કરવાને બદલે નુકસાન અમારાથી થતું હોય તો એવા છે નિર્ણયો બદલવા પડે અને એ નિર્ણયો બદલાવ ઉપર છે અમે ચાલશું. જો કે અમે કોઈની નીચે રહેવાવાળા અથવા તો નીચે કામ કરવાવાળા માણસો નથી અને ખાસ કરીને અમારા ડિસિઝન અમારા ગોલ ઉપર છે, અમારા લક્ષ્ય ઉપર અમારે ચાલવાનું હોય છે. અમે કોઈ પણ માહિતી અમે કોઈ પણ બાબતથી સમજાવતા હોઈએ છીએ તો વધારે પડતો અમારો ગોલ છે અલગ હોય છે, ખેડૂતોને અલગ દિશામાં લઈ જવા માટેનો હોય છે. અને બજારમાં મંદી હોય ત્યારે જ તે સક્રિયતા દર્શાવવી પડતી હોય છે, તેજી હોય ત્યારે તો તમારી સામે ઘણા બધા ન્યૂઝ અથવા તો ઘણા બધા સમાચાર દેવા પહોંચતા હોય છે અને તમે સોશિયલ મીડિયામાં જોતા પણ હશો કે તેજી જ્યારે થતી હોય છે ત્યારે ઘણા બધા છે અપડેટ તમારી સામે રજૂ કરતા હોય કે આજે તો અહીંયા ભાવ પહોંચી ગયો, આજે તો આ જે ધુઆધાર ખેલવામાં આવ્યું. પણ જ્યારે મંદીમાં 70 સેન્ટનો ભાવ 90 સેન્ટે પહોંચે એ માટેની જે ટ્રેડિંગ રેન્જ બતાવતા હોય છે ને એ ખાસ મહત્વનો ભાગ છે તમારી સામે રજૂ કરતા હોય છે, એટલે ખાસ એ પણ નોંધ લેવી. કારણ કે ચાર્ટની અંદર જે તમને 91 સેન્ટના ભાવ જોવા મળે છે એ આગળ છે અમે 1 મહિના પહેલા છે ચર્ચા કરી હતી અને 1 મહિના પહેલા છે અમે મંદીમાંથી તેજી તરફી વિદેશ વાયદાની અંદર અને અમેરિકાના જે ડેટા છે કેમ બદલી શકે એની પણ ચર્ચા કરેલી છે, ભાગ તમારી સામે રજૂ કરેલા છે. અને અમે ટ્રેડિંગ રેન્જમાં 20 સેન્ટની ઉછાળા સાથેની તેજી દર્શાવેલી છે, કારણ કે 70-75 સેન્ટના લેવલે જ્યારે વાયદાની જે સ્થિતિ ચાલતી હતી ત્યારે છે અમે ભાવની અંદર તેજીની 90 સેન્ટની સપાટી ઉપરની દર્શાવી હતી. ખાસ કરીને એ પણ તમારે જોવાનું રહેશે, કારણ કે ટ્રેડિંગ રેન્જ છે 12, 32, 16 છે એનપીકે ખાતર નથી, માત્ર ને માત્ર ટ્રેડિંગ રેન્જ છે દર્શાવી શકે કે 82 થી 84 સેન્ટ છે આગામી સમયમાં જઈ શકે છે વાયદાની અંદર. પણ જ્યારે 20 સેન્ટનો સુધારો અને 20 સેન્ટનો ઘટાડો દર્શાવવો ને એ જ મહત્વની બાબત છે, અને એ છે આગળના સમયમાં જ્યારે ભવિષ્યનું જે તમારી સામે રજૂ કરવું અને એ તમારી સામે ફાયદાકારક રજૂ કરવું અથવા તો તમને ફાયદો મેળવવા માટે રજૂ કરવું એ જ અમારો ગોલ અને અમારો લક્ષ્ય હોય છે. પણ એ લક્ષ્યને તમે વધારે પડતા બદલાવ માંગતા હો તો અમે બદલાવમાં લઈ જઈશું. પણ અત્યારે હાલની સપાટી તમે જોઈ શકો છો 91.89 સેન્ટના લેવલે વાયદો આપણને ચાલતો જોવા મળે છે. 36% મંદી છે, આપણે 0.36% મંદી સાથે વાયદાની ટ્રેન્ડિંગ રેન્જ આપણે તળિયાની સપાટી 91.28 સેન્ટની જોવા મળી હતી અને 90 સેન્ટે ઓપનિંગ વાયદાની અંદર જોવા મળી હતી. વાયદાની હાલની જે સ્થિતિ છે એ પ્રમાણે સમજીએ તો રાતભરની સ્થિતિ વાયદામાં જો આપણે સુધારાની ચાલ જોવા મળે અથવા તો ટ્રેડિંગ રેન્જમાં 90 સેન્ટ ઉપરના ભાવ ટકેલા જોવા મળે તો એના ઉપરની જે વિદેશ વાયદાની સપાટી પ્રમાણે આપણા ઘરેલું બજારોમાં કાલે પણ તેજી જોવા મળી શકે કે રૂના ભાવની અંદર છે આપણે જે સુધારાની ચાલ જોવા મળી છે. કપાસના ભાવમાં રૂપાંતર કરીએ તો કાલે પણ 15-20 રૂપિયાનો એક મણે સુધારો છે તમને તમારા વિસ્તારોમાં જોવા મળી શકે, કારણ કે હાજર બજારમાં ગુજરાત શંકર ગાંસડીની અંદર ઘણો એવો સુધારો આપણે જોવા મળ્યો છે. કપાસના ભાવની અંદર સ્થિરતા જોવા મળે છે, એમાં કોઈ ઘટાડો નથી, સ્ટેબલ ભાવ જોવા મળે છે. 500 રૂપિયાથી લઈને 545 રૂપિયા સુધીના ભાવ નબળા ક્વોલિટી કપાસિયાથી સારી ક્વોલિટીના કપાસિયા એવન સુપર ક્વોલિટી સુધીના જોવા મળે છે. અને એ પ્રમાણે આપણે સમજીએ તો ભાવની અંદર કોઈ મોટો ફારફેર અથવા તો કોઈ ઘટાડો નથી કપાસિયાના ભાવમાં. અને જોઈએ તો એ પ્રમાણે વિદેશ વાયદામાં આઈસી કોટન ફ્યુચર્સમાં આપણને ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં સુધારા તરફી માહોલ અથવા તો 90 સેન્ટ ઉપરના ભાવ ટકેલા જોવા મળે તો કાલે છે બજાર છે 15-20 રૂપિયા સુધીનો એક મણે સુધારો તમને દર્શાવી શકે. કપાસના ભાવમાં હાજર ભાવ છે આપણને જોવા મળી શકે સુધારામાં. રૂના ભાવની અંદર જે સુધારો આજે થયો છે કાલે કેવો સુધારો જોવા મળે એ વિદેશ વાયદાને આધારિત જ જોવા મળશે, કારણ કે 57,000નું લેવલ છે આપણે ટકાવેલું હતું અને 57,000 ગુજરાત શંકર ગાંસડી પહોંચતી આપણે જોવા મળી છે અને એની અંદર 100-200 રૂપિયાનો ફારફેર આપણે જોવા મળે છે. પણ એકંદરે જોઈએ તો સવારમાં પણ 57,000ના ભાવ કદાચ બોલી શકે એટલા વિશ્વ બજારની અંદર છે સુધારા તરફી એટલે તેજી તરફી જે માહોલ છે આપણે વાયદાની અંદર જોવા મળ્યો છે. એના આધારિત જોઈએ તો ઘણા બધા ખેડૂત મિત્રોને એવી પણ ગાંસડીની ઈચ્છા થતી હોય કે 90 સેન્ટ આજુબાજુ જે ભાવ જોવા મળે છે ગાંસડી છે ક્યાં સુધી અમેરિકાની જોવા મળતી હોય તો 55,000 રૂપિયાથી લઈને 63,000 સુધી છે ઊંચામાં ગાંસડી છે સેન્ટ આધારિત છે આપણે ભાવ નક્કી કરી શકીએ. અને એના ઉપર છે આપણે જોઈએ તો આયાત ભારતમાંથી જો અમેરિકામાંથી ભારતની આયાત કરવી હોય તો અત્યારે હાલ છે ભારત કોઈ પણ કાળે આયાત ન કરી શકે અમેરિકા અથવા વિશ્વ બજારોમાંથી, કારણ કે બજાર છે ઊંચી પડી શકે. ગુજરાત શંકર ગાંસડીની આપણે ચર્ચા કરીએ તો 57 આજુબાજુ જે ભાવ ચાલે છે ત્યાં આપણે જોઈએ તો એની સામે 55,000 થી 63,000ના ભાવ છે આપણે વાયદા પ્રમાણે જે અત્યારે જે સેન્ટ પ્રમાણે જોઈએ તો અમેરિકાના ભાવ પ્રમાણે આયાત ન થઈ શકે. આયાત 22 લાખ ગાંસડીની અંદાજ રાખવામાં આવ્યો છે. જો આવા ઊંચા ભાવ રહેશે તો એ અંદાજ પણ પૂરો નહીં થાય. આયાત 22 લાખ ગાંસડીની આપણા દેશમાં થશે જ નહીં જેટલી જોતા પ્રમાણમાં, એટલે કે પ્રીમિયમ ક્વોલિટીનું જે પીમા કોટનની વધારે પડતી ખરીદી બહારથી જોવા મળશે અમેરિકામાંથી અને વિદેશોમાંથી સારું જે રૂ છે પ્રીમિયમ ક્વોલિટીનું એની જ ખરીદી જોવા મળશે ભારતમાં. બાકી તમામ જે વધારાની જે અપલેન્ડ સાદા કપાસની જે આયાત કરવામાં આવતી હતી, સાદા કોટનની જે આયાત કરવામાં આવતી હતી એક સદંતર છે આ વિશ્વ બજારના ઊંચા ભાવને લીધે બંધ થઈ શકે છે અને નિકાસની અંદર વધારો આગામી ગમે ત્યારે કોઈ પણ દેશોમાંથી ખરીદી આવી શકે ભારતમાં, કારણ કે વૈશ્વિક વાયદાની અંદર લેવલ છે આપણને જે અમેરિકન આઈસ ફ્યુચર્સની અંદર સારી એવું તેજીનું જોવા મળ્યું એના આધારિત આંતરરાષ્ટ્રીય બજારો મજબૂત તેજીમાં જોવા મળે છે. અને એ પ્રમાણે જો કપાસના ભાવની ચર્ચા કરીએ તો આપણા મણ બરોબર અમેરિકન પાઉન્ડ દીઠ સેન્ટના ભાવની અંદર સરખાવીએ અને એમાંથી આપણે એક મણની સરેરાશ ભાવ જો અમે કાઢીએ જો ઇમ્પોર્ટ એક્સપોર્ટની અંદર જે અમે કામ કરીએ છીએ એ પ્રમાણે જો અમે ટીમ લેવલે દર્શાવીએ તમને તો 55,000 થી 63,000ના ભાવ છે ઊંચામાં એક ગાંસડીના સોખા સાદા અપલેન્ડ કપાસ જીનિંગ પ્રેસિંગમાં જે આપણે 55,000 થી 63,000ના ઊંચા ભાવ છે અમેરિકાના આપણી ગાંસડી સમક્ષ આપણે દર્શાવી શકીએ. અને એ પ્રમાણે રૂના ભાવની પ્રમાણે જે આપણે એક મણનો ભાવ કાઢીએ કપાસનો તો કપાસનો કાચા કપાસમાં દર્શાવી શકીએ 1450 રૂપિયાથી લઈને 1625 રૂપિયા સુધી ઊંચામાં અમેરિકાની બજાર છે આપણા કપાસના એક મણના ભાવ પ્રમાણે આપણે ગણી શકીએ. આપણે છે 1400 થી 1485-90 વચ્ચેના ભાવ જોવા મળે છે. એવી રીતના 1450 થી 1625 રૂપિયા સુધી છે ત્યાંની
નાની બજાર આપણે ગણી શકીએ અને એ પ્રમાણે આંતરરાષ્ટ્રીય બજારો વિશ્વભરની અત્યારે હાલની દુનિયા છે આપણા ભારતીય બજારો ઉપર છે આપણે તેજી દર્શાવે છે અને આપણી બજાર છે ભારતની નીચી છે. એ પ્રમાણે જોઈએ તો નિકાસ આગામી વધી શકે. હવે આપણે મળશું નવા ટોપિક સાથે નવા ભાગની અંદર. આ ભાગ જોઈને સંદીપ ઇટાલિયાને તમારે કોમેન્ટ કરીને જાણવાનું છે, રાખવો વેચવો એ તમારે એની પાસે ડિસિઝન લેવાનું છે. અમે માત્ર માહિતી આપશું અને સંદીપ ઇટાલિયા તમને છે એનો જવાબ આપશે. એ પ્રમાણે તમારે નુકસાની અથવા તો તમારે છે લેણામાં નથી ઉતરવાનું, માત્ર માહિતી લેવાની છે. હવે મળશું સવારના ભાગમાં. જ્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.